હાલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ સુરતની ફેમસ કોલેજિયન ભેળની રેસીપી, જે ફક્ત 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને તે સ્વાદમાં સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે, જે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે આપણે ભેળની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. તો એના માટે મેં 1 કપ જેટલા ફ્રેશ ધાણા લઈ લીધા છે. તો એને હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. ધાણા મેં આ રીતે ડાળીઓ સહિત જ લીધા છે. હવે સાથે આપણે આ રીતે મેં મરચાં લઈ લીધા છે. એમાં 2 મરચાં મોળા છે અને થોડા તીખા પણ લીધા છે. તો હવે આપણે તેની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અને હવે આપણે તેની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ચટણીમાં થોડું પાણી ઉમેરી આપણે એકદમ સ્મૂથ ચટણી બનાવીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો, આપણે એકદમ સરસ રીતે ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે. તો હવે આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે ભેળ બનાવવા માટે મેં 1 બાઉલ જેટલા મમરા લઈ લીધા છે. તો આપણે મમરાને ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે મમરાને લગભગ 1 મિનિટ સુધી આ રીતે શેકી લઈએ. આપણે મમરા થોડા ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકવાના છે. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો, આપણા મમરા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે ભેળ બનાવી લઈએ. તો એક મિક્સિંગ બાઉલમાં આ રીતે થોડું ચવાણું ઉમેરી દઈએ અને સાથે હિંગ પણ ઉમેરી દઈએ. હવે આપણે તેની અંદર થોડી સેવ ઉમેરી દઈએ. હવે થોડી મસાલા સિંગ પણ ઉમેરી દઈએ અને સાથે 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈએ. હવે આપણે તેની અંદર આ મીઠું પાણી ઉમેરી દઈએ. આ મીઠું પાણી બનાવવા માટે મેં 3 ચમચી જેટલો ગોળ અને તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી ઉકાળીને મેં આ મીઠું પાણી બનાવેલું છે. હવે આપણે તેની અંદર આ 3 ચમચી જેટલી આ લીલી ચટણી ઉમેરી દઈશું અને સાથે અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આપણે તેની અંદર આ શેકેલા મમરા રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ઉપર થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો, મેં એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર આ રીતે થોડું ડુંગળી અને થોડું ઝીણું કાપેલું ટમેટું ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ ભેળને મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે. તો આપણી ભેળ સર્વિંગ માટે તૈયાર છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી સુરતની ફેમસ કોલેજિયન ભેળ બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.